ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. કોલેજમાં ઓફિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા ધ્રુવરાજસિંહ રાજ અને વિપુલ સોલંકીએ કોલેજમાં વિદ્યાર્થીઓના ફીના નાણાં જમા ન કરાવી છેતરપિંડી આચરી હતી. તબક્કાવાર રૂપિયા 34.42 લાખની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે. કોલેજના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ગોપિકા મેખિયા મેટર્નિટી લીવ પર ગયા હતા. આ સમયગાળા દરમિયાન કોલેજના ઓફિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરતો અને જાડેશ્વર ખાતે રહેતા ધ્રુવરાજસિંહ રાજ અને વિપુલ સોલંકીએ વિદ્યાર્થીઓ પાસે ફી લીધી હતી, પરંતુ તેને કોલેજમાં જમા કરાવવાના બદલે વાગરાના વિલાયત ખાતે રહેતા ચૈતન્ય પટેલના એકાઉન્ટમાં જમા કરાવી હતી. ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ ગોપિકા મેખિયા લીવ પરથી પરત આવતા ધ્રુવરાજસિંહ રાજે નોકરી છોડી દીધી હતી. જોકે તેઓએ ફીના હિસાબ તપાસતા છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે તેઓએ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં આરોપી વિપુલ સોલંકી અને ચૈતન્ય પટેલની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે ધ્રુવરાજસિંહ રાજ વિદેશમાં હોય તેની ધરપકડના ચક્ર ગતિમાન કર્યા છે. આરોપીના વર્ષ 2022 થી 2024 દરમિયાન વિદ્યાર્થીઓ પાસે ફીના પેટે નામ વગરના બ્લેન્ક ચેક લેતા હતા અને વિદ્યાર્થીઓને રસીદ પણ આપતા ન હતા. જો કે ચેક સંસ્થાના ખાતામાં જમા કરવાના બદલે ચૈતન્ય પટેલને એકાઉન્ટમાં જમા કરાવતા હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત રોકડ રકમમાં પણ ગફલત કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ ખાતે કિરણ પટેલ મેડિકલ કોલેજ આવેલી છે. એ મેડિકલ કોલેજમાં એડમિશન લીધેલ વિદ્યાર્થીઓની ફી પેટેના નાણાં વર્ષ 2022થી લઈને 2024ના સમયગાળા દરમિયાન કેટલાક ફી પેટે આવેલા નાણાં કે જેની રકમ થાય છે 34,42,500, એટલી રકમ સંસ્થાના ખાતામાં જમા નહીં થયેલી હોવાનું ખાતાના એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર કે જે ફરિયાદી છે આ કામના ગોપિકાબેન, એમના ધ્યાન ઉપર આવતા એમને ઇન્ક્વાયરી કરતા તેઓ મેટર્નિટી લીવ ઉપર હતા. એ દરમિયાન એમના અંડરમાં જે આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા એક ધ્રુવરાજસિંહ રાજ અને બીજા વિપુલભાઈ આનંદભાઈ સોલંકી, આ લોકોએ જે વિદ્યાર્થી ફી પેટે ચેક આપતા એમને, તો એના ઉપર સંસ્થાનું નામ નહીં લખતા અને સહી કરેલા રકમ નખાવીને કોરા ચેક લઈ લેતા અને એમને એક એમના મળતિયા ચૈતન્ય ચંદ્રકાંત પટેલના સાથે મળીને એક ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલું અને એ ફ્રોડ એકાઉન્ટમાં આ રકમ જમા કરાવી આ ત્રણેય જણાએ ભેગા મળીને ઉપાડી લઈ સંસ્થાના ખાતામાં નહીં ભરી સંસ્થા સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ ગઈકાલે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવતા આ સંદર્ભમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે. અને આ ત્રણ પૈકી બે આરોપીઓ વિપુલ સોલંકી અને ચૈતન્ય ચંદ્રકાંત પટેલ બે મળી આવતા એ લોકોની ધરપકડ કરવામાં આવેલી છે, જ્યારે આ ધ્રુવરાજસિંહની શોધખોળ હાલ ચાલુ છે. મેખિયા છે. હું ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજમાં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકેની ફરજ બજાવું છું. હાલ સંસ્થા ખાતે વિદ્યાર્થીઓની ફીને લગતું એક કાવતરું, પૂર્વ આયોજિત કાવતરું છેતરપિંડી તરીકે સામે આવેલ છે, જે અંગે સંસ્થા દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે FIR પણ કરાવવામાં આવેલ છે. જે સંપૂર્ણ ઘટના અંતર્ગત સંસ્થા ખાતે ઓફિસ આસિસ્ટન્ટ તરીકે સાલ 2021થી નોકરી કરતા ધ્રુવરાજ વિપુલ સોલંકી, જે કોલેજ ખાતે વિદ્યાર્થીઓની ફીઝની ઉઘરાણી, વિદ્યાર્થીઓના લાઇઝનિંગ, વિદ્યાર્થીઓ સાથેના કામકાજ સાથે સંડોવાયેલા હતા, એ લોકો દ્વારા સાલ 2022થી સાલ 2024 અંતર્ગત જ્યારે હું મારા મેટર્નિટી લીવ પર હતી તે દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ભરવામાં આવેલ ફીઝ અંગે ઘણું મોટું ષડયંત્ર રચવામાં આવેલ છે. જે ષડયંત્ર અંતર્ગત વિદ્યાર્થીઓ પાસેથી બ્લેન્ક ચેક લઈ અને એમાં શ્રીજી સોલ્યુશન નામની સંસ્થાનું નામ ભરી અને એ ચેક શ્રીજી સોલ્યુશન નામની સંસ્થાના કરંટ એકાઉન્ટમાં જમા કરવામાં આવેલ હતા. જે શ્રીજી સોલ્યુશન નામનું એકાઉન્ટ બાદમાં તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે વિલાયતના કોઈ ચૈતન્ય પટેલ કરીને વ્યક્તિનું છે.
જે સંસ્થા દ્વારા સંસ્થા માટેના ચેક વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવેલા એ બધા ચેક આ અકાઉન્ટમાં જમા કરવામાં આવેલા અને જેની અંદાજિત રકમ 30 થી 35 લાખની આજુબાજુ થાય છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા એમની હોસ્ટેલની ફીસ પેટે જે પણ રોકડ રકમ ચૂકવવામાં આવતી હતી સંસ્થા ખાતે, એમાંથી પણ ઘણી બધી રોકડ રકમની સીધી ઉઠાંતરી કરવામાં આવેલી છે અને જે રકમ અંદાજિત અત્યારે 3-3.5 લાખની આસપાસ હમણાં સંસ્થા દ્વારા કરવામાં આવેલ ઓડિટમાં જણાઈ આવેલ છે. આ અંગેની અમે તપાસ કરેલ છે અને અમારી એ વિનંતી છે કે જે પણ આરોપી છે એને સખત સજા મળે અને સંસ્થાને જે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ છે એ અંગે કડક પગલાં લેવામાં. કોરા ચેક કેમ લેવાતા તમે? કોરા ચેક એટલા માટે લેવામાં આવતા હતા બિકોઝ ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એ એટલું મોટું નામ હતું કે જે વિદ્યાર્થીઓ દ્વારા ભરીને જ્યારે લેવામાં આવતું હતું ત્યારે ઘણા બધા ચેક બાઉન્સ થતા હતા. તો જેને કરીને અમે ઓફિસ આસિસ્ટન્ટને રબર સ્ટેમ્પ બનાવીને આપેલો, જે એમને સંસ્થામાં જ્યારે ફી વિદ્યાર્થીઓ જમા કરવા આવે ત્યારે વિદ્યાર્થીઓની સામે જ મારી અને પછી રિસિપ્ટ આપવાની હતી. જ્યારે આ શખ્સોએ શું કર્યું કે ચેક લઈ લીધા, રિસિપ્ટ આપી દીધી, પણ સ્ટેમ્પ માર્યા વગર ચેક પોતાના પાસે રાખી લીધો.